બોગસ દસ્તાવેજો સાથે બાંગ્લાદેશી યુવક પકડાયો। એજન્ટને પૈસા આપીને સાતખીરા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ કર્યો। 1.5 વર્ષથી સુરતની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો। સુરતમાં એસઓજીના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે છેલ્લા 1.5 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહે છે। બાંગ્લાદેશના એજન્ટને 1000 આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના માંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો। એસઓજીને માહિતી મળી હતી કે લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે। બાતમીના આધારે એસઓજીની ટીમે લાલગેટ ખાતે પાલિયા ગ્રાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો। ત્યાં રહેતા યુસુફ સરદાર, જે મૂળ બાંગ્લાદેશના નરાઇલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે। બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે। એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમીમ યુસુફ સરદાર જે ફુલવડી ભરીમાતા રોડ પરથી મળી આવ્યું છે, એની પાસે તપાસ કરતા એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે। આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો। જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળ્યા છે। પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે, ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે, આગળ આપણને ખ્યાલ આવશે। એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહીંયા જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો હતો।